મારા વાલા પ્રિયો, ઈશુના નામથી હું તમને શુભેચ્છા પાઠવું છું. સારા છો ને? સવારનો સમય એક ખૂબ જ સુખદ સમય છે. દરેક દિવસ ઉગે છે, તેમ છતાં આપણું હૃદય ખુશ છે. પરંતુ કેટલાક લોકો ચિંતિત રહેશે, આ માટે શું કરવું, આજે તેના માટે શું કરવું, એ વાત ઉપર ધ્યાન આપે છે. પણ જ્યારે ઈશુ તમારી સાથે છે, તમે ખુશ કેમ નથી રહેતા તે બધું કાળજી લેશે. શું તેમણે અત્યાર સુધી મદદ કરી નથી, તે તમને મદદ કરશે. જુઓ, આપણે તેમની રચનામાં પરમેશ્વરની મહિમા જોઈએ છીએ. તેમણે માણસો માટે કેટલી સુંદર વસ્તુઓ બનાવી છે. શું તમે તે જાણો છો? તમે અહીં જે ચાનો બગીચો જુઓ છો તે મુન્નારમાં છે. આ ચાની વિવિધતા સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શું તમે જાણો છો? ઊંચાઈ પર ઉગાડવામાં આવે છે. આ પર્વતો ખૂબ જ ઊંચા છે. હું સૌથી ઊંચા વિસ્તારોમાંના એકમાં ઊભો છું ને તમારી સાથે વાત કરું છું. ચાની પસંદગી અને સ્વાદ વધતી જ જાય છે. જેમ જેમ તે ઉગાડવામાં આવે છે તે વધે છે. આ જે છે તે ચાનું એક પાન છે, એક ટી લીફ છે. આ તે છે જે તેઓ તોડી કાઢે છે. તે એક પખવાડિયામાં સંપૂર્ણ રીતે ઉગે છે અને ચોમાસા દરમિયાન 8 દિવસમાં. અને તમે જુઓ, આ એક ગુચ્છામાં 4 પ્રકારની ચા છે. અહીં આવ્યા પછી મને આ વાત એક ભાઈએ સમજાવ્યું હતું. આશ્ચર્યજનક વાત છે ને? મને પણ આશ્ચર્ય થયું. પરમેશ્વરની રચના ખૂબ જ અદ્ભુત છે. અને ભારતીયો જે રીતે ચાનો પાવડર વાપરે છે તે રીતે આ ચાનો પાવડર અહીં બનાવવામાં આવે છે. અને જે બ્રિટિશ લોકો છે તે જ્યારે નાસ્તો કરે છે ત્યારે ચા વગર તે લોકો નાસ્તો કરતા નથી. તેથી તેઓ અહીં પાંદડા પ્રોસેસ કરીને ત્યાં નિકાસ પણ કરે છે. ખૂબ જ સમૃદ્ધ છે. આ ગ્રીન ટી છે. આપણે તેના વિશે સાંભળીએ છીએ. ગ્રીન ટી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. જો આપણે તેને સવારે અને સાંજે બંને સમય લઈએ તો મદદરૂપ થાય છે. હું પણ કોફી નહીં, ગ્રીન ટી પીઉં છું. મેં કોફી પીવાનું બંધ કર્યાને ઘણા બધા સમય થયા છે. ક્યારેક પીઉં છું. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આની વચ્ચે એક નાની લાકડી જેવી વસ્તુ છે, તેને વ્હાઇટ ટી કહેવાય છે. વ્હાઇટ ટી, સિલ્વર ટી એવી રીતે શ્રીલંકામાં કહેવાય છે. તેઓ તેને તડકામાં સૂકવીને એક પ્રોસેસ કરે છે. આ દરેક પાંદડા ભાગોની પ્રક્રિયા અલગ અલગ છે. તેમાંથી દરેક આપણા શરીરને સારું સ્વાસ્થ્ય આપે છે. જે ગ્રીન ટી છે તે ખૂબ જ સારી છે. અને જે વ્હાઇટ ટી છે તે હૃદયની સમસ્યા મટાડે છે. ખૂબ જ આરોગ્યપ્રદ છે અને ખૂબ ખર્ચાળ પણ છે. તેઓ મોટાભાગના ભાગોની નિકાસ કરે છે અને આપણને પાછળ રહેલો કચરો આપે છે. તેને ચાની ધૂળ કહેવામાં આવે છે ને, ટી ડસ્ટ કહેવાય છે ને. ખરેખર તે ચાનો કચરો છે. આપણે તેને સ્વાદ માટે પીએ છીએ, પરંતુ ગ્રીન ટી અને વ્હાઇટ ટી સ્વાસ્થ્ય માટે સારી છે. જુઓ, પરમેશ્વર એક નાના અંકુરમાંથી 4 પ્રકારની અલગ અલગ વસ્તુઓ રાખી છે. તે કેટલી આશીર્વાદિત એક બાબત છે ને? શું તમને લાગે છે કે માણસ આ કરી શકે છે? માણસ કેવળ તેને શોધી શકે છે. પ્રભુ તે સર્જનકર્તા છે. તેમણે માણસને શાણપણ આપ્યું કે જેથી તે તેને શોધી શકે અને આનંદ માણી શકે. તે કેટલા અદ્ભુત પરમેશ્વર છે ને? પરમેશ્વરનો આભાર માનો. શું તમે આગલી વખતે ચા પીશો ત્યારે આ બધું યાદ રાખશો? સારું, હવે પ્રભુ પાસે મારા માટે શું વચન છે, શું આમ પૂછી રહ્યા છો? ગીતશાસ્ત્ર 71 તેની પહેલી કલમ જુઓ. એક સુંદર પ્રાર્થના છે. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું. મને કદી ફજેત ન થવા દેશો. તમે એવી પરિસ્થિતિમાં આવી ગયા છો કે તમને લાગે છે તમને શરમ લાગશે. આ થશે કે નહીં થશે, તે કેવી રીતે થશે, તેનો અંત આગળ કેવી રીતે આવશે, શું મને લજ્જાનો અને શરમનો અનુભવ કરવો પડશે, શું મારા પડોશમાં, મારા કાર્યસ્થળે અથવા સેવા કાર્યની અંદર શરમ અનુભવી રહ્યો છું? આમ પરેશાન છો? આ પ્રાર્થના તમે કરો. હે યહોવા, હું તમારા પર ભરોસો મૂકું છું. વિશ્વાસથી તમે કબૂલ કરો. મને ક્યારેય તમે શરમ આવવા દેશો નહીં. પ્રભુ આ પ્રાર્થનાનો ઉત્તર ચોક્કસ આપશે. શું પ્રાર્થના કરશો? શું આજે પ્રાર્થના કરશો? પ્રભુને જોઈને તેમને કહો કે હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ કરું છું. હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ કરું છું. મને ક્યારેય તમે શરમાવા દેશો નહીં. તમે મને ક્યારેય લજ્જા અનુભવવા દેશો નહીં. ઈસુના નામમાં મને ક્યારેય તમે શરમાવા દેશો નહીં. હે પિતા, આ પુત્ર, આ પુત્રી તમને પ્રાર્થના કરી રહ્યા છે. આજે એક ચમત્કાર તમે થવા દો. તેમને આનંદિત કરો જેથી તેઓ શરમાય નહીં. ઈસુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.